ભાવનગર સુરત રોરો ફેરી ક્યાંક ટાઇટેનિક બની જશે. ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસ જે વર્ષ 2018થી કાર્યરત છે, તેનો લાભ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં નાગરિકો લે છે. આ સર્વિસ ઇન્ડિગો સીવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. કંપનીના સંચાલકોએ સાયબર ક્રાઇમ સેલ સુરત ખાતે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની સર્વિસને બદનામ કરવાના આશયથી ખોટો વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોમાં ફેરીને ક્ષતિગ્રસ્ત બતાવી અને ભાવનગર સુરત રોરો ફેરી ક્યાંક ટાઇટેનિક બની જશે જેવા ભ્રામક લખાણ લખવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ સેલે આ ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ વર્કઆઉટ અને તપાસના આધારે પોલીસે 2 આરોપીઓને શોધી કાઢ્યા હતા. આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ઝડપેલા 2 આરોપીમાંથી એક સુરેન્દ્રનગર જિલ્લાનો અને બીજો સુરતનો છે. મહેશભાઈ ભવનભાઈ પરમાર આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નિંદ્રા ગામનો રહેવાસી છે. તેનો મુખ્ય ધંધો ડીજે સાઉન્ડનો છે. તેણે જ આ ફેક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અફવા ફેલાવી હતી. જ્યારે સંદીપભાઈ બેચરભાઈ ઢોળિયા આરોપી સુરતના નાના વરાછા વિસ્તારમાં સીમાડા નાકા પાસે રહે છે અને જમીન દલાલનો વ્યવસાય કરે છે. તે પણ આ ખોટી અફવા ફેલાવવામાં સામેલ હતો. આ બંને આરોપીઓ સામે લોકોમાં ભય અને ખોટી અફવા ફેલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મજાક મસ્તી અને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે બંને મિત્રોએ અફવા ફેલાવી હતી.